મારા માટે માન હોય અને સાંભળવો હોય તો મારા તમામ મિત્રોને કહું છું, કોઈનો પણ અવાજ ના આવે. 2 મિનિટ ચૂપ રહીએ છીએ ખબર પડે કે કોણ વાત કરે છે. ભાઈ અંદર અંદર હજી 1-2 જણોનો અવાજ આવે છે. કોઈનો પણ અવાજ ના હોવો જોઈએ. દેખાય છે નથી દેખાતું જોઈ રાખો, આપણે સાંભળવાનું છે. અને મારા તમામ યુવાનોને કહેવા માંગુ છું, જે ઉભા છે એમને થોડી જગ્યા લઈ લો. એક દિવસ ધૂળમાં બેસીશું પણ આખી જિંદગી એસીમાં બેસીશું. એટલે ચૂપચાપ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, જેને જ્યાં જગ્યા મળે ત્યાં. અને હજુ તો આ સમંદરના થોડા ટીપા, એટલે અહીં તો હજુ અડધી પબ્લિક નહીં હોય. હજુ તો આખું ગાંધીનગર ભરાવાનું બાકી છે. એટલે તમામને વિનંતી, અહીંયા પેલા તમામને વિનંતી કરું કે જ્યાં જગ્યા મળે ત્યાં. અને અહીંયા જે બેઠા છે શહેરના યુવાનોને વિનંતી કરું, ઉભા થઈ જાઓ. દિનેશભાઈ, મીડિયાના મિત્રો માટે કોઈ આ સ્ટેજ ઉપર જગ્યા ના લે, તમામ ઉતરી જાઓ. દિનેશભાઈ, રજવાડી, તમને બધાને કહું છું, તમે ઉતરી જાઓ. સ્ટેજ ઉપર કોઈ ઊભું ના રહે. ભાઈ કોઈ અવાજ ના કરે. એકવાર જોરથી જય બોલાઈશું. અરે ભાઈ, સ્ટેજ ઉપર શંભુભાઈ અવાજ ના આવે તો જોરથી. ભાષણ પછી જ ચાલુ કરું છું કે જયારે સ્ટેજ ઉપર બેસી જાય. સ્ટેજ ઉપર કોઈ ના ઉભું રહે. બધા જ જગ્યા લઈને મૂકે છે. બધા ધીરુભાઈ કોઈ ઉભા નહીં. બસ અહીંયા અવાજ ના આવવો જોઈએ. હું જે જય બોલાવું છું એકવાર જોરથી જય બોલાવશો. ઠાકોર સમાજ કી જય. ગેહલોત સદારામ બાપાની જય. ભીમ જય. સરદાર. સમગ્ર ભાઈ વ્યવસ્થા નહીં. કેમ અવાજ આવે તમારો? જ્યાં હશે ત્યાં બેસી જશે બધા. વ્યવસ્થાપકોનો અવાજ ના આવે. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી, અરે ભાઈ વ્યવસ્થાપકો કેમ બુઆબુમ કરો છો તમે? આખો દિવસ બેસવાનું છે ને રાતે બેસવાનું છે, બેસવાના છો ને? પછી એવું નહીં કે અલ્પેશ ઠાકોર એકલો બેસી રહેશે બધા જતા રહેશે. એવું થાય? કેટલા એવું માને છે કે ના થાય? તો બે હાથ ઊંચા રાખી જોરથી તાળીઓ. હું ના બોલું ત્યાં સુધી તાળીઓ. અરે ભાઈ, વિધાનસભાની અંદર અવાજ પહોંચાડવાનો છે. જોરથી તાળી પડવી જોઈએ. જોરથી જોરથી. થાક્યા લાગો છો? સરકાર બાકી જોઈએ, આપણે નહીં. ઉભેલા મિત્રો પર જોરથી આભાર. હવે કોઈનો અવાજ ના આવે. મને શાંતિથી જેટલું કહેશે એટલું જ બોલીશ, વધારે નહીં બોલું. પણ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. ભાઈ કોનો અવાજ આવે છે? પાછળના સ્વયંસેવક મિત્રો, તમારો અવાજ ના આવવો જોઈએ. જે લોકો આવે છે કોઈનો અવાજ ના આવવો જોઈએ. અરે પેલા સ્વયંસેવક લાકડી મૂકી દો ભાઈ. સ્વયંસેવક મિત્રો મારી સામું જોવે. સ્વયંસેવકો કોઈ પણ અવાજ ના કરે. છેલ્લા ઘણા સમયથી આપણે વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છીએ, શિક્ષણ માટે કામ કરી રહ્યા છીએ, સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છીએ. અહીંયા ઉપસ્થિત આવી ગરમી, આવા કામના મોસમની અંદર પણ આપ બધા જયારે હજારોની સંખ્યાની અંદર આવે છે, હજુ હજારો લોકો રોડ ઉપર છે, આપ બધાને નતમસ્તક વંદન કરું છું. અને જે પ્રમાણે અહીંયા ગુજરાતના તમામ સમાજો, તમામ ધર્મ તરફથી સ્વાગત કરવામાં આવ્યું, એ તમામ સમાજો, તમામ ધર્મને, મારા આખા ગુજરાતના નાનામાં નાના જીવને અલ્પેશ ઠાકોરને એની સેનાને એકતા મંચ નતમસ્તક વંદન કરે છે. પણ છેલ્લા ઘણા સમયથી આપણે વ્યસન મુક્તિની વાત કરી રહ્યા છીએ.
26 જાન્યુઆરીએ લાખો લોકો એકત્રિત થયા અને લાખો લોકો વ્યસન મુક્તિની વાત લઈને એકત્રિત થયા. સરકારે વચન આપ્યું હતું એ વખતે કે આપણો 26 જાન્યુઆરીનો કુંભ પતી જવા દો, પછી જુઓ સરકારી તંત્ર કેટલું કડક થાય છે. અહીંયા ઉભેલા તમામ મિત્રોને પેલી બાજુ જગ્યા છે અને વિનંતી એ કરું કે આજે ધૂળમાં પણ બેસવું પડે તો બેસજો, પણ સમાજ માટે, ગુજરાત માટે કંઈક લઈ જવું છે. મારા બે દીકરાને કેમ લઈને આવ્યો છો ખબર છે તમને? આ બે દીકરાને કહ્યું છે કે તારા બાપને જોવો એટલો જોઈ લો, કાયદો નહીં બને, તારા બાપની લાશ આવશે પણ બાપ ઉભો નહીં થાય તારો. તમને વિનંતી કરું છું કે જ્યાં જગ્યા મળે ત્યાં તમારો પ્રેમ, તમારો વિશ્વાસ આજે કોઈની માની તાકાત નથી કે તોડી બતાવે. પણ વિનંતી કરું છું જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા ના રહીએ, કારણ કે આપણે 1-2 કલાક નહીં ઉભું રહેવાનું. આ લાઈટો શેના માટે લગાવી ખબર છે? રાતે રહેવાનું છે. રહેવાનું છે, ભૂખ્યા નહીં થાવ ને. તમને એક દાખલો આપી દઉં, પછી ભાષણ કરીએ. સવારે મીડિયાના મિત્રો આવ્યા, તેમના માટે નાસ્તો લઈ ઘરમાં નાસ્તો કરાવતા હતા. તમારે ભાઈ દીક્ષિત છે કે અલ્પેશભાઈ કરી લો, હમણાં ચાલુ, હમણાં થશે. એક તો 2 દિવસ પાણી નહીં પીવું ને તોય મને કઈ નહીં થાય, 10 દાડા જમીશ તો કઈ નહીં થાય. આજ સવારથી નક્કી જ કર્યું છે કે આજે ઉપવાસ ચાલુ એટલે ચાલુ. પછી મને ખબર છે મારા યુવાનો તો રાત્રે 12 વાગ્યાના ભૂખ્યા તરસે આવ્યા છે. એ ના જમ્યા હોય ને હું જમું, એવું બને? એટલે આ બધાને વિનંતી કરું છું જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ લઈએ, કારણ કે આજે મેદાન ભરાય પછી આપણે ગાંધીનગરના રોડો ઉપર ફરવાનું છે. જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે સમાજના શૈક્ષણિક, સામાજિક ઉત્થાન માટે કામ કરી રહ્યા છીએ, જે પ્રમાણે દારૂબંધી માટે કામ કરી રહ્યા છીએ અને જે પ્રમાણે તમામ સમાજોનું સમર્થન મળી રહ્યું છે, એ પરથી એવું લાગે છે કે આવનારા સમયની અંદર દારૂબંધી માટે આપણે સફળ થઈશું. પરંતુ વાત કરતો હતો 26 જાન્યુઆરીની. 26 જાન્યુઆરીનો મહાકુંભ કર્યો, લાખો લોકો આવ્યા. મારો બાપ, મારી મા, મારો દીકરો, મારી દીકરી, મારી ભાઈ અને મારો બેન, આ તમામ લોકો આવ્યા. 15 કિલોમીટર ચાલી રહ્યા. સરકારી તંત્રએ છેતરપિંડી કરી. કહ્યું હતું અમને કે જીએમડીસી સુધી ગાડીઓ ઉતારીશું, પણ 15 કિલોમીટર ચલાવરાયા. પણ મારા લોકોએ નક્કી કર્યું હતું એટલે 50 કિલોમીટર ચલાવો તોય દારૂ તો ભગાડી દઈશું. પણ દારૂબંધીની કેમ જરૂરિયાત ઉભી થઈ? ઘણા લોકોને એવું થાય કે દારૂબંધીની જરૂરિયાત કેમ ઉભી થઈ? પણ દારૂબંધીની જરૂરિયાત એટલે ઉભી થઈ છે કે અમે એ સમાજમાંથી આવીએ છીએ જે સમાજમાં દારૂના કારણે અમારા દીકરાને મરતા જોયો છે, અમારી દીકરીને વિધવા થતી જોઈ છે, અમારા ભૂલકાઓને અનાથ થતા જોયા છે. અમે આ દારૂના કારણે માન મર્તબો મોભો ગુમાઈ ચુક્યા છે, અમારી મહામૂલી જમીનો ગુમાઈ ચુક્યા છે અને એથી વિશેષ અમારા દીકરાઓ ગુમાઈ ચુક્યા છે. ઘણા માટે દારૂ એ માત્ર શોખનું સાધન હશે, ઘણા માટે દારૂ એ એક શોખ હશે, પણ આ દારૂ એ મારા સમાજને ખતમ કરી નાખ્યો, એની વાત કરવા આવ્યા છીએ. કલ્પના કરી છે તમે? આજે આખું ગુજરાત જોઈ રહ્યું છે, ત્યારે અમારી વ્યથા, અમારું દર્દ કહેવા માંગુ છું. જ્યાં દારૂ પીવાતો હોય છે ત્યાં રાધેલા કાન રખડતા હોય, લક્ષ્મી સમાન અમારી એક બેન, એ દીકરાની પત્ની ચોધાર આંસુએ રડતી હોય, અમારો મોભાદારે બાપ લાચાર વચ્ચે બેઠો હોય, અમારા નાના ભૂલકાઓ પારેવડાની માફક ફફરતા હોય. આવી દર્દ
આવી દયા, આવી યાતનાઓ અમે જોઈ છે. તમે કલ્પના કરી છે જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં દશા શું હોય છે? એ ઘરનો મોહ, જેના પર આખા ઘરનો નિર્વાહ હોય છે. દરરોજ ગાડી મજૂરી કરે, રોજગારી મેળવવા જાય, ક્યાંક ગાડીએ જાય, સવારે નીકળે એટલે રોજગારી જાય ત્યારે પત્નીને ઘણી બધી એવી અપેક્ષાઓ થાય કે મારો સરકાર, મારો પતિ આજે કમાવા ગયો છે, 200 રૂપિયા કમાઈને આવશે, તેનું આટલું આટલું પ્લાનિંગ કરી લઉં, ઘરમાં આ જમવાનું બનાવું, ઘરમાં બાળકો માટે આ કરું, ઘર માટે આ કંઈક કરું. એના દીકરા દીકરી સ્કૂલેથી આવે એટલે મમ્મીને એવું કે મમ્મી મને પેન્સિલ કે પેન લઈ આપજે, મને નોટ લઈ આપજે. પણ સાંજ પડે 5 વાગે કામેથી એ ભાઈ છૂટે, સીધો ક્યાં જાય? દારૂના અડ્ડા ઉપર. પણ ત્યાં પણ ભૂખા વરુ રાહ જોઈ રહ્યા હોય, ઝેરના માટલા ભરીને બેઠા હોય, ઝેરની બોટલો લઈને બેઠા હોય. જેવો ગ્રાહક આવે એટલે નોચી લેવાની વાત. તારું જે થવું હોય થાય, ભલે આ એક કોતરી કે બોટલ માર, તું ભલે મરતો, પણ મારે મારું પેટ ભરવું છે. એવા ભૂખ્યા વરુ જેવા બુટલેગરો બેઠા હોય. 200 રૂપિયામાંથી 100 રૂપિયાનો દારૂ પી જાય, 100 રૂપિયા વધે, ડોલતો ડોલતો જાય ત્યાં 50 રૂપિયા ક્યાંક પડી જાય, ક્યાંક કોક કાઢી દે. ઘરમાં પત્નીને બાળકો રાહ જોઈને બેઠા હોય કે 200 રૂપિયા આવશે તો એનું પ્લાનિંગ કરીશું. કમનસીબી જુઓ વિધાતાની. જે ઘરમાં વ્યસન થતું હોય ને એ ઘરને જ ખબર પડે કે આ દારૂથી શું તકલીફ પડે છે અને શું ગુમાઈ રહ્યા હોય છે. દૂરથી જયારે પેલો માણસ ડોલતો ડોલતો આવે ત્યારે પત્ની 1000 નિશાસા નાખે કે અરે રે આજે મારા દીકરાના પેટનો કોરિયો ગયો, મારા દીકરાને દીકરીની પેન્સિલ પેન કે નોટ ગઈ. ખરાબ થજો એનું, નખો જ જજો એનું કે જેણે મારા ધણીને દારૂ પીવડાવ્યો. તરત એના પેટની અંદર થાળ પડતી હોય. અને પેલો આવે ત્યારે બાળકોને એવું ના પૂછે કે તું શું ભણ્યો, શું તકલીફ છે. પતિને એવું ના પૂછે કે જમવામાં કદાચ કઈ બનાવવામાં તકલીફ પડી કે નહીં. પહેલો જ પોતાનું ખાવાનું માંગે. એની જવાબદારી શું છે ઘરના મોભની? જે પત્નીને અગ્નિની સાક્ષીએ વચન આપ્યું હોય કે તું મારા ઘરે આવી રહી છે, મારી અર્ધાંગીની બની, ચિંતા ના કરતી, દુનિયાની તમામ સુખ આપવાનો પ્રયત્ન કરીશ, તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. એ જ પત્નીને લગ્ન પછી નશો કરી અને પારાવાર યાતના આપતા હોય છે. દારૂના કારણે રાધેલા ધાન રખડતા હોય, ઘરની ચિંતા ના હોય, સ્ત્રીના શરીર પરથી લોહી સુકાઈ ગયું હોય, આખી જિંદગી કઈ બચાવ ના કર્યો હોય, અને જો 2-5 વીઘા જમીન પડી હોય તો દારૂના નશામાં ક્યાંક અંગૂઠો મારીને આવ્યો હોય તો બાપ દાદાની બનાવેલી જમીન, વર્ષોથી સાચેલી જમીન એ કોઈ ચીટિંગ વાળા લઈને જતા રહે. ક્યાં સુધી આ દશામાં જીવશે? અને એ યુવાન જ્યારે નાની ઉંમરમાં 35-40 વર્ષે મરે છે, કારણ કે તમને કોઈ ખબર નહીં. ગુજરાતમાં લઠ્ઠાકાંડ કદાચ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે થતો હશે, પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડ દરરોજ થાય છે. એક ગામની અંદર જ્યાં દર વર્ષે 10 થી 15,000 યુવાનો મરી રહ્યા છે. જે સમાજની અંદર 10 થી 15,000 યુવાનો મરતા હોય, અને માત્ર ઠાકોર સમાજની વાત નથી, માત્ર ઓબીસી એસસી એસટીની વાત નથી, ગુજરાતના તમામ પરિવારોની વાત છે. અને જેને નશો કર્યો હોય એને કોઈ મૂડી તો જમા કરી ના હોય, અને જયારે મૂડી જમા ના કરી હોય અને દારૂના કારણે નાની ઉંમરમાં મરે, ત્યારે 35-40 વર્ષે મરે ત્યારે
કોઈ જ મૂડી મૂકી નથી હોતી. એને ક્યારે કલ્પના નહીં કરી કે એના મર્યા પછી એની પત્ની, એના બાળકો, એના મા બાપનું શું થશે. અને નાની જ ઉંમરની અંદર એ પત્નીને વિધવા બનાવી, બાળકોને અનાથ બનાવી અને મા બાપને દ્વાદારા મૂકીને જાય છે, ત્યારે પરિવારની દુર્દશા શું થતી હશે એની વાત સમજવા જેવી છે. પણ 26 જાન્યુઆરીએ જયારે વ્યસન મુક્તિનો કુંભ કર્યો, સરકારે એ વખતે વચન આપેલું કે અલ્પેશભાઈ એક વાર 26 જાન્યુઆરીનો કુંભ પતી જવા દો, પછી જો અમે શું કરીએ છીએ. મેં કીધું ભરોસો રાખીએ છીએ તમારા ઉપર. તો કરું છું. શક્ય એટલે નથી કે દરરોજ રાત્રે 9 વાગ્યા પછી તમારે પીવા જોવો છે. એટલે ગુજરાતના તમામ આ રાજકીય નેતાઓ 182 ને ધારાસભ્યો ને સંસદ સભ્યોએ એમને કહેવા માંગુ છું ને એમની જોડે આરટીઆઈ કરવી છે કે તમારા કેટલા લોકો જોડે આ દારૂની પરમિટો છે. ખબર પડે તો તમને નવાઈ લાગશે. આ ધારાસભ્ય, સંસદ સભ્યો બધા દારૂની પરમિટ લઈ આવે છે અને કઈ ડિસ્ટરી દારૂ વેચે એને 10 વર્ષની સજા કરો, 5 લાખ રૂપિયા દંડ કરો. દારૂ પીવે એને 2 વર્ષની સજા કરો, 2 લાખ રૂપિયા દંડ કરો. જે દારૂ પકડાય એ જવાબદાર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દો, નથી જરૂર એમની. અને બીજી જવાબદારી, જે દારૂ પકડાય છે વિસ્તારના ધારાસભ્ય નોટિસ ફટકારો અને તો ધારાસભ્યને ભાઈ ચપ્પો પહેરીને ફરો તો દારૂ ક્યાંથી આવે જવાબ આપો. પહેલી બીજી ત્રીજી નોટિસ છે, ગાડી મૂકો ધારાસભ્યને. એથી આગળ જે તે વિસ્તારના ડીએસપી સાહેબને નોટિસ ફટકારવી છે. બધા આવે તો ડીએસપી કેમ બાકી રહે? કારણ કે એક રેન્જ આઈજી હસમુખ પટેલના આવવાથી 4 જિલ્લાઓમાં દારૂ ભાગી જતો હોય તો ગુજરાતના તમામ ડીએસપીઓને કહેવા માંગુ છું, ક્યારેક તો વિચારો ગુજરાતમાં દારૂબંધીનું, ક્યાંય દારૂ નહીં મળે. એટલે જ્યાં દારૂ પકડાય ત્યાં ડીએસપીને પણ પહેલી નોટિસ ફટકારો, દારૂ ક્યાંથી આવ્યો, બીજી નોટિસ ફટકારો, દારૂ ક્યાંથી આવ્યો, ત્રીજી નોટિસ ફટકારો. 3 નોટિસ મળ્યા પછી ચોથી નોટિસ એમને ઘરે ભેગા કરતા. અને હમણાં જ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે સરપંચની. સરપંચ માટે કાયદો બનાવો છે, કારણ કે તો ગામનો ધણી સરપંચ છે તો દારૂ ના મળે. બાતમીદાર સરપંચને બનાવી દઈએ, ઠેકેદાર ઉપર, એમના ઉપર એમનો ચોકિયાત સરપંચને બનાવી દઈએ કે ક્યાંય દારૂ ના મળે. કરવું છે સરપંચ માટે? કેમ બધાનો અવાજ નહીં આવતો? કરવું છે સરપંચ માટે? તો જ્યાં દારૂ પકડાય, 5 કોથળી કે 5 બોટલ પકડાય, સરપંચને તો નોટિસ નહીં આપીને તાત્કાલિક સસ્પેન્ડ કરતો. એમ ચૂંટણીઓ આવી રહી છે, સરકાર એફિડેવિટ કરાવે. સરકાર દારૂબંધીનો કડક અમલ કરાવવા માંગતી હોય તો સરકાર એફિડેવિટ કરાવે અને દારૂબંધીનો કડક કાયદો બનાવે. આપને કહી દઉં, ગુજરાતમાં યુવાનો બેરોજગાર, 60 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે. ગુજરાતમાં પેલી ટાટા ગાડીનું નામ તો જો, ખટખટિયા ટાટા આવી 40,000 કરોડની રાહત આપી અને 40,000 કરોડની રાહત આપ્યા છતાં ગુજરાતીને કેટલી નોકરી મળી? તો કે ટાટાના દરવાજા ઉપર એવું કહેવામાં આવે છે કે ભાઈ સ્થાનિક લોકોએ કોઈએ નોકરી માંગવા ના આવો. ગુજરાતની અંદર ટાટાને 40,000 કરોડની રાહત આપી. ટાટા અમારો કોઈ જમાઈ નતો કે 40,000 કરોડ રૂપિયા આપી દીધા. નોકરી ના આપે તો નેનો હોય કે ટાટા હોય, અરે ભાઈ તમારો એક ઉદ્યોગ નથી જોતો, ઉખાડી ફેંકી દઈશું અમે. હમણાં પેલી અમારે ત્યાં મારુતિ આવી છે, હોન્ડા આવી છે, 50 રૂપિયે, અરે સોરી 50 પૈસે અમારા માલધારીઓનું ગૌચર આ ઉદ્યોગપતિઓને સરકાર આપી રહી છે.
એટલે 50 પૈસે ગૌચર આપતા હોય તો પછી મારું ગુજરાત એ તો વેપારીઓનું ગુજરાત છે, ઉદ્યોગકારોનું ગુજરાત છે. આપો મારા ગુજરાતના યુવાનોને 50-100 ની મંડળી બનાવી અને આપો 500-500, 1000 વીઘા જમીન ગૌચર એ લોકો કરશે. પણ ગાય માતાની પૂજા કરો છો તો ગૌચર આપી સાબિત શું કરવા માંગો છો તમે? ગુજરાતની મહામૂલી જમીન ઉદ્યોગપતિને આપી દો છો અને ઉદ્યોગોની અંદર અમારી મારુતિ કે હોન્ડાની અંદર ત્યાંના યુવાનોને એવું કહેવામાં આવે કે નોકરી અહીંયા નહીં, મારે ગુડગાંવ જવું પડશે. તો મારુતિ ને હોન્ડા ને અને એવી તમામ કંપનીઓને કહેવા માંગીએ છીએ આપણે, જો મારે ગુડગાંવ કે શિંગોર જવાનું હોય ભરતી માટે તો જ્યાં ગાંઠો ત્યાં ફેક્ટરી, અમારા ગુજરાતમાં તમારા માટે જગ્યા નથી. ઉદ્યોગો તો જ સ્થાપવા દઈશું કે જ્યાં મારા ગુજરાતી યુવાનોને નોકરી મળશે, બાકી અમારા ઉદ્યોગો નથી જોતા. સરકાર છેલ્લા 10 વર્ષથી વાઇબ્રન્ટ કરી રહી છે, લાખો કરોડ આયા. તો સરકારને પૂછવા માંગુ છું, લાખો કરોડ આયા ગયા ક્યાં? લાખો કરોડ આયા કેટલા ઉદ્યોગો સ્થાપ્યા? લાખો કરોડ આયા કેટલા યુવાનોને રોજગારી આપી? એનો જવાબ સરકારે આપવો પડશે. કારણ કે મારા યુવાનોને રોજગારી મળશે, વ્યસન મુક્તિ મળશે, શિક્ષણ મળશે, તો બીજું કઈ નથી જોતું. પણ ગુજરાતમાં એક એવો સમાજ જે વર્ષોથી સામાજિક શૈક્ષણિક પછાત છે. એટલે ગુજરાતના ડાકોર સમાજની વાત કરું તો મારા સમાજની એક સ્કૂલ માંગવા જાઓ, એક હોસ્ટેલ માંગવા જાઓ તો હજારો સવાલ કરે. એક જવાબદાર આગેવાન સરકારના મંત્રી એવું કે અલ્પેશભાઈ સ્કૂલ કોલેજ ના નખાય. મેં તું કેમ ના નખાય? તો કે ચલાવી ના શકો. મેં તમારા બાપા રાજા હતા, ત્યાં અત્યારે મંત્રી બની વહીવટ કરો તો તમે કેવી રીતે ચલાવો છો? તમારે અમારા સમાજને શિક્ષણ નથી આપવું, રોજગારી નથી આપતી, સ્કૂલ કોલેજ યુનિવર્સિટી નથી આપતી, તો શું ધોઈ મૂળવાની છે તમારી સરકાર? નથી જોતી આવી સરકાર અમારે. ઠાકોર સમાજ માટે, ઠાકોર વિકાસ નિગમ માટે વાર્ષિક 5000 કરોડની વિશેષ પેકેજની જાહેરાત કરો. કરવું છે ને? અને એવા જ ગુજરાતના ઓબીસી એસસી એસટીના જે તમામ 50 નિગમો છે, એ 50 નિગમો માટે સરકાર ગેરંટર બને અને વિશેષ પેકેજની જાહેરાત કરે. પણ સરકાર જોડે માંગવા ગયા છે કે સરકાર દારૂબંધીનો કાયદો આપે, મારા યુવાનોને રોજગારી આપે. શું માગ્યું અમે? આ એવું ક્યાં નવું કઈ માગ્યું છે અમે? દારૂબંધી છે, 80% ગુજરાતીઓને સ્થાનિક ઉદ્યોગોમાં નોકરી આપવી પડે એવો જીઆર છે, એના માટે આયોગ છે. તમારી જોડે બધી વ્યવસ્થા છે. તમે બંધારણીય માગી રહ્યા છો, અમે કોઈ ગેરબંધારણીય નથી માગી રહ્યા કે એની અંદર તમારે કારણો આપવા પડે. સરકારે દારૂબંધી છે તો એનો કાયદો કડક કરવો છે. આયોગ છે તો આયોગમાં અમલીકરણ કરવું છે. શું માગ્યું અમે? મારા ગરીબ મા બાપો માટે કમાઉ દીકરા માગ્યા અમે. મારા ગરીબ મા બાપ માટે વ્યસન મુક્ત દીકરા માગ્યા. આ રાત દિવસ 24 કલાક દોડ કરીએ છીએ. સાહેબ, અમારી સેના તો ઘોડા પારેવડા જેવી સેના છે. અહીંયા તપાસ કરો સાહેબ, મારા ઘણા યુવાનોના ગજવામાં 50 રૂપિયા નહીં હોય, પણ એ મારો દીકરો આજે ખુમારીથી આવ્યો છે. ઘણા એવું કે અલ્પેશભાઈ 5-7 કલાકથી વધારે કોઈ બેસી ના શકે. સાહેબ, મારો સમાજ તમે 24 કલાક નહીં 24 દિવસ કહેશો તો એ બેસી રહેશે. આપણે કઈ વાત કરો છો? એટલે જ્યાં મને ખાવા નથી, જ્યાં અમારા